ચાલો, ગુડ મોર્નિંગ એવરીવન. વિશ્વમ લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. એકવાર ઓડિયો વિડીયો ક્લિયર છે કે નહીં એની મને જલ્દીથી કન્ફર્મેશન આપી દો. મારો અવાજ તમારા સુધી પ્રોપર આવે છે કે નહીં, વિડીયો ક્લિયર છે કે નહીં, એકવાર જલ્દીથી મને કન્ફર્મેશન આપી દો. અને એના પછી આજે આપણે ઓકે સરસ, ચલો વેરી ગુડ. જનરલી તમે વિચારતા હશો કે સર પહેલો લેક્ચર હોય કોઈ પણ બેચમાં તો હિસ્ટ્રી થી હોય, પોલિટી થી હોય, જીઓગ્રાફી થી હોય, ઇકોનોમિક્સ થી શરૂ કર્યું. બરાબર, તમે જે સંઘર્ષ લડી રહ્યા છો એમાં અર્થશાસ્ત્રથી કેમ શરૂઆત કરી? તો આપણું છે ને આજે આ બેચમાં મારું કામ જ ઈ છે કે ઇકોનોમિક્સ નો તમારો જે ફોબિયા છે ને એને એકદમ દૂર કરી દેવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર આ સબ્જેક્ટ નહીં સમજાતો, સર આ સબ્જેક્ટમાં કઈ વધારે ખ્યાલ નહીં આવતો. પણ મિત્રો એક વસ્તુ ગેરંટી મારીને કહું છું, એક જ મિનિટ. હલો, શરૂ થઈ ગયું છે? હા, પણ હમણાં બંધ થઈ ગયું અચાનકથી પાછું. એક મિનિટ. ઓકે, ડન. હા હા હા, ચલો ઓકે ઓકે. અમુક વિદ્યાર્થીઓ જોડાઈ નથી શકાતા પણ હવે લગભગ બધા જોડાઈ ગયા છે. ડન. તો આ બેચમાં મિત્રો મેં તમને કીધું અમારું કામ જ એ છે કે ઇકોનોમિક્સ નો જે ફોબિયા છે, જે ડર છે, એ તમારો ડેફિનેટલી દૂર થઈ જવાનો છે. બરાબર. આજના લેક્ચરમાં આપણે શું કરશું? આજના લેક્ચરમાં આપણે છે ને ઇકોનોમિક્સના સિલેબસને કમ્પ્લીટ સમજવો છે. એનું કારણ છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ભૂલ જ એ થાય છે કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ જે છે એનો સિલેબસ, એનો અભ્યાસક્રમ પ્રોપર નથી સમજતા ને એના કારણે ઘણી બધી વખત પ્રશ્નોમાં ભૂલ કરી જતા હોય. તમે ગયા રવિવારે ડીવાયએસએન નું પેપર જોયું તો એમાં પણ ઇકોનોમિક્સ જે લેવલનું હતું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે તૈયારી કરવાની હોય. બીજું મિત્રો યાદ રાખજો કે ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી જૂની તૈયારી કરતા હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ નવી તૈયારી કરતા હશે, પણ આવનારી એસટીઆઈ ની પરીક્ષા માટે જો તમારે પ્રિપેર થવું હોય તો તમારે જીપીએસસી ના પીવાયક્યુ જે છે ને વ્યવસ્થિત જોઈ લેવાના છે. તમારા અભ્યાસક્રમને પ્રોપર જે છે એ વ્યવસ્થિત રીતના એનું એનાલિસિસ કરી લેવાનું છે. તો જ ક્યાંક ને ક્યાંક તમને સફળતા મળશે. એનું કારણ છે કે જ્યાં સુધી આપણને કોઈ જગ્યાએ પહોંચવાનો પ્રોપર રસ્તો ખબર ના હોય ને ત્યાં સુધી આપણે ના પહોંચી શકીએ. આપણે દાખલા તરીકે અહીંયાથી હું ગાંધીનગર છું, મારે અમદાવાદ જવું છે તો મને ખબર નથી, હું ગૂગલ મેપમાં નાખીશ કે ભાઈ અમદાવાદ, તો એ મને પહોંચાડી દેશે. તો એવી જ રીતના તમારા માટે તમારો ગૂગલ મેપ શું છે ખબર? પીવાયક્યુ અને સિલેબસ. સિલેબસ અને પીવાયક્યુ ને તમે પ્રોપર એનાલિસિસ કરો, એનું પ્રોપર બરાબર છે વ્યવસ્થિત રીતના એનું સ્ટડી કરો તો ડેફિનેટલી આ એક્ઝામ તમે સરળતાથી શું કરી શકશો? ક્લિયર કરી શકશો. ખ્યાલ આવે છે મને? બરાબર. તો અહીંયા મિત્રો ભારત અને ગુજરાતનું અર્થતંત્ર આવું તમારા સિલેબસમાં લખેલું છે. ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. બરાબર. એટલે ઇન્ડિયન ઇકોનોમી અને ગુજરાતની ઇકોનોમી લેવલના તમને પ્રશ્નો અહીંયા હશે. બરાબર. તો હવે આપણે સિલેબસના એક એક પોઈન્ટને સમજીએ અને પોઈન્ટમાંથી તમારે કયા ટોપિક ભણવાના છે એ સમજીએ. અહીંયા મિત્રો ખાલી એવું નથી હું સિલેબસ ખાલી વાંચી જઈશ, નહીં. અહીંયા તમારા સિલેબસના એક એક પોઈન્ટમાંથી કઈ કઈ જગ્યાએથી કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો બને છે એનું હું તમને એનાલિસિસ આપવાનો છું. ડન. તો તમારે શું કરવાનું છે? તમારે પહેલા જ પેજ ઉપર ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, એમાં તમારે લખવાનું છે મારી સાથે અભ્યાસક્રમ. અભ્યાસક્રમનો પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને પહેલો પોઈન્ટ હું જ્યારે ચર્ચા કરું તો એમાંથી કયા કયા ટોપિક કરવાના છે ને એ પણ તમારે નોટ ડાઉન કરતું જવાનું છે. આ હું શું કામ નોટ ડાઉન કરાવું છું? એનું કારણ છે કે એટ ધ એન્ડ જ્યારે આપણે ઇકોનોમિક્સનો છેલ્લો લેક્ચર હશે ને ત્યારે હું તમને કહીશ કે પહેલા લેક્ચરમાં મેં તમને જે ટોપિક લખાવ્યા હતા એ બધા ટોપિક થઈ ગયા છે અને તમે ટીક મારી દો. બરાબર. અને બધા ટોપિક કવર થઈ ગયા એનો મતલબ કે આપણે ઇકોનોમિક્સનો આખો સિલેબસ જે છે એ કમ્પ્લીટ કરી નાખ્યો. ડન. ડેઈલીના કેટલા લેક્ચર આવશે ધર્મિષ્ઠાબેન? ડેઈલીના 2 લેક્ચર અથવા 3 લેક્ચરની ગણતરી રાખજો. હાલ આ વીક શનિવાર સુધી એક એક લેક્ચર છે, પછી તમારા 2 લેક્ચર શરૂ થઈ જશે. ચલો ડન. ઓકે. તો તમારા સિલેબસનો પહેલો પોઈન્ટ છે, જોજો સમજજો. તમારા સિલેબસનો પહેલો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ.
અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ, આ તમારો પહેલો પોઈન્ટ છે. હવે અહીંયાથી તમને પ્રશ્ન શું પડે સમજો. અહીંયાથી તમને પહેલા તો પ્રશ્ન એ જ પડે કે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચેનું અંતર. મિત્રો સાથે સાથે લખતા જાજો આ બધા ટોપિક, કોઈ નહીં લખાવે. યાદ રાખજો, હજી સુધી હું તમને હમણાં જે રીતના સિલેબસનું એનાલિસિસ કરીને આપું છું એવું એનાલિસિસ કોઈએ કર્યું નથી. એટલે મસ્ત રીતે લખતા જાજો બધું, બરાબર. તો અહીંયાથી તમારો જે પહેલો ટોપિક આપણે ભણવાનો થાય એ છે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચેનું અંતર. અર્થવ્યવસ્થા વચ્ચેનું અંતર. અહીંયા તમારે ભણવાનું થાય આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનું અંતર. આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિકલ ગ્રોથ, અને આર્થિક વિકાસ એટલે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનું અંતર. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, બંને વચ્ચે શું તફાવત છે, આર્થિક વૃદ્ધિથી શું રાષ્ટ્રને ફાયદો છે, આર્થિક વિકાસથી શું ફાયદો છે, બરાબર. અર્થશાસ્ત્ર શું છે, અર્થવ્યવસ્થા શું છે, અર્થશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ, આ બધી બાબતો જે છે આ પોઈન્ટમાં આપણે કવર કરશું. આની સાથે સાથે આપણે અમુક નિયમો જોશું. જેમ કે તમને ખ્યાલ હોય માંગનો નિયમ આવે છે, બરાબર, પુરવઠાનો નિયમ આવે છે, બરાબર, ડિમાન્ડ ઓફ લો, ડિમાન્ડ ઓફ સપ્લાય. તો આ બધું જે છે ને અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં આવશે ભાઈ, એમની સંકલ્પનાઓમાં આવશે, બરાબર. પછી તમને મિત્રો ખ્યાલ જ હશે કે આપણે અર્થશાસ્ત્રને બે રીતે વિભાજિત કરીએ છીએ. એક આવે માઇક્રો ઇકોનોમિક્સ, એક આવશે મેક્રો ઇકોનોમિક્સ. એની આપણે વાત કરશું, બરાબર. એની સાથે સાથે અહીંયા આપણે અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ જોઈ લેશું ભાઈ. અહીંયા હું તમને અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ પણ શીખડાવી દઈશ. જો એકદમ બેઝિક થી જ, સાવ બેઝિક થી, કે અર્થવ્યવસ્થાનું કઈ રીતે વર્ગીકરણ થાય. વિકાસના આધારે વિકસિત અર્થવ્યવસ્થા, વિકાસશીલ અર્થવ્યવસ્થા, અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા. સરકારી નિયંત્રણના આધારે સમાજવાદી અર્થવ્યવસ્થા, મૂડીવાદી અર્થવ્યવસ્થા, મિશ્ર અર્થવ્યવસ્થા. ક્ષેત્રના આધારે પ્રાથમિક ક્ષેત્રની અર્થવ્યવસ્થા, દ્વિતીય ક્ષેત્રની અર્થવ્યવસ્થા, તૃતીય ક્ષેત્રની અર્થવ્યવસ્થા. તો આ બધી વસ્તુ જે છે એ પણ આમાં કવર થઈ જશે, બરાબર. અને આની અંતર્ગત આપણે જોઈ લેશું અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં કયા આવશે? પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, હવે તો ચતુર્થ ક્ષેત્ર અને પાંચમું ક્ષેત્ર પણ આવી ગયું છે. તો આ ચતુર્થ અને પાંચમું ક્ષેત્ર શું છે? પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિ આવે, બરાબર, દ્વિતીય ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ આવે, એ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. એટલે આટલી બધી વિગતો ભણી લઈએ ને ત્યારે તમારો પહેલો આખો પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય સિલેબસનો. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવનાઓમાં આપણે આટલી બાબતો ભણશું. ક્લિયર છે બધાને? ખ્યાલ આવે છે કઈ કઈ રીતના આપણે સ્ટડી કરવાનું છે? આ એકદમ બેઝિક છે, જેને ઇકોનોમિક્સમાં કઈ આવડતું જ નથી, જ્યારે આ બધા ટોપિક ને કવર કરી લઈને એટલે એમને ઇકોનોમિક્સમાં બેઝિક જે છે ખબર પડવા માંડે. ડન. આ તમારો પહેલો પોઈન્ટ જ એવો લખેલો છે કે ભાઈ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, એકદમ બેઝિક વિચારધારા, બેઝિક સંકલ્પના આપણે ભણી લેશું ને અહીંયા, એટલે તમને ઇકોનોમિક્સ થી તમે જે છે એકદમ ફેમિલિયર થઈ જશો, બરાબર. આટલી વસ્તુ ખબર છે. બીજું મિત્રો એક ખાસ તમે યાદ રાખજો, જેટલા પણ વિદ્યાર્થીઓ ઘણા બધા લાઈવ છે, બરાબર, અહીંયાથી જ્યારે પણ કોઈ ફેકલ્ટી તમને પૂછે છે, તમારો રિસ્પોન્ડ માંગે છે, તો તમારી એ નૈતિક ફરજ છે કે તમે રિસ્પોન્ડ આપો. એનું કારણ શું છે ખબર? કારણ કે તમે અમારી સામે જો બેઠા હોત ને તો અમને તરત તમારા રિએક્શન ઉપરથી, તમારા હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે હા આ ભાઈને આ વસ્તુ સમજાણી છે, આ બેનને આ વસ્તુ સમજાણી છે. પણ જો તમે તમારા રિએક્શન અહીંયા ચેટમાં નહીં આપો તો અમારા માટે અગવડ એ થઈ જશે કે પછી અમે જે અહીંયા રોબોટની જેમ બોલતા રહેશું અને તમે અહીંયા બેઠા વાહ સર કરતા રહેશો. એટલે જ્યાં નથી સમજાતું
જ્યાં પ્રશ્ન પૂછો, જ્યાં સમજાઈ જાય છે, ફેકલ્ટીએ રિસ્પોન્ડ માંગ્યો છે ત્યાં રિસ્પોન્ડ પણ આપજો, જેથી કરીને ક્લાસ જે છે ને ઇન્ટરેક્ટિવ લાગે. બરાબર, કારણ કે તમે ભવિષ્યમાં જે સરકારી અધિકારી બનવા જઈ રહ્યા છો તો સ્વાભાવિક છે કે ઇન્ટરેક્શન તમારે ઘણા બધા લોકો સાથે કરવાનું છે. એટલે અહીંયાથી તમને હું પૂછું છું કે ભાઈ બધું ખ્યાલ આવે છે તો તમે જે રિસ્પોન્ડ આપજો, જેથી મને ખ્યાલ ખબર પડે કે હા ભાઈ તમને આ વસ્તુ મગજમાં ઉતરે છે. બરાબર છે, તો પહેલો પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો મિત્રો? બરાબર, આટલા પોઈન્ટ આપણે કવર કરી લેશું આપણા પહેલા પોઈન્ટમાં. ક્લિયર? બીજું મિત્રો યાદ રાખજો કે અહીંયા હંમેશાથી તમને બેસ્ટ ફેકલ્ટી દ્વારા બેસ્ટ કન્ટેન્ટ જ મળવાનું છે. બરાબર, એમ છતાં કોઈ કન્ફ્યુઝન હોય, કાંઈ ડાઉટ હોય તો તમે ડેફિનેટલી ફેકલ્ટીને લેક્ચરમાં પણ પૂછી શકો છો. બરાબર, અધરવાઇઝ જે છે એ તમે એપ્લિકેશનમાં પણ મેસેજ કરી શકો છો. બરાબર, પણ અમારો ઉદ્દેશ્ય એ જ છે કે તમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આપવાની છે અને તમને અમારે જે છે સારામાં સારા STI અધિકારી બનાવવાના છે. ક્લિયર? ઓકે, ડન. પણ સાથે તમારું પણ એમાં મહેનત જોશે, તમારો પણ સપોર્ટ જોશે, કારણ કે અમે તો દિશા બતાવશું, ચાલવાનું તમારે જ છે. બરાબર છે? ચલો, સરસ. તો પહેલો પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ બીજો પોઈન્ટ. ચલો, સેકન્ડ પોઈન્ટમાં તમે જો પહેલું જે લોકોએ શું લખ્યું છે, તો બીજા પોઈન્ટમાં પહેલું લખ્યું છે સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. જો આ વખતની ડીવાયએસઓમાં અને આ વખતની જો રેવન્યુ તલાટીની તમે એક્ઝામ જોઈ હોય એનું પેપર, તો એમાં પણ પૂછાણું હતું. બરાબર, તો અહીંયા શું આવશે ભાઈ? તો અહીંયા તમારો પહેલો પોઈન્ટ એ બને છે સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. હવે મિત્રો અહીંયા આપણે શું કરશું ખબર? અહીંયા આપણે પ્રાચીન કાળની ભારતની અર્થવ્યવસ્થા જોશું. પ્રાચીન કાળની ત્યાંથી આપણે શરૂ કરશું. તો ધીરે ધીરે પછી આપણે શું કરવાનું છે, તો પછી મિત્રો તમને ખ્યાલ હશે કે પછી ભારત જે છે એ સોને કી ચિડિયા કહેવાતો હતો. ભારતને શું કહેવાતું હતું? સોને કી ચિડિયા. અને આ સોને કી ચિડિયાની સમૃદ્ધિ જોઈ અને યુરોપિયન પ્રજાએ અહીંયા આગમન કર્યું. યુરોપિયન પ્રજાનું આગમન થયું અને યુરોપિયન પ્રજાના આગમન પછી ઇન્ડિયાની ઇકોનોમીમાં જે ચેન્જ આવ્યા ને એ મેજર છે. એટલે અહીંયા બરાબર છે યુરોપિયન પ્રજાના આગમન બાદની અર્થવ્યવસ્થા. યુરોપિયન પ્રજા ના આગમન બાદની અર્થવ્યવસ્થા. બરાબર, આ પોઈન્ટ જે છે ને એ ખાસ આપણે સમજશું. એનું કારણ છે કે જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે વ્યાપાર કરવા માટે આવ્યા હતા, પણ ધીરે ધીરે એને રાજનૈતિક સત્તા લઈ લીધી અને પછી અંગ્રેજોએ ભારતને પોતાની કોલોની બનાવી લીધી. ભારતીય અર્થવ્યવસ્થાનો ઉપયોગ બ્રિટિશ અર્થવ્યવસ્થાના વિકાસ માટે થવા માંડ્યો. એટલે એ સમયે ભારતની હાલત શું હતી? એ સમયે કે જે ભારતનો ખેડૂત એ સમૃદ્ધ ખેડૂત કહેવાતો હતો, એ સમયે જ્યારે અંગ્રેજો પેલા ભારતમાં નતા આવ્યા ને ત્યારે વિશ્વની જીડીપીમાં ભારતનો શેર 25% હતો, પણ જ્યારે અંગ્રેજો ભારતને છોડીને ગયા ત્યારે વિશ્વની જીડીપીમાં ભારતનો શેર માત્ર 2% બચ્યો. તો એવું તો એ લોકોએ શું કર્યું કે ઇન્ડિયાની ઇકોનોમી એકદમ કંગાળ થઈ ગઈ. સોને કી ચિડિયા કહેવાતો દેશ કંગાળ બની ગયો. તો આપણે એ બધી બાબતોની ચર્ચા પહેલા પોઈન્ટમાં કરશું. બરાબર, જેને આપણે કહીએ છીએ સ્વતંત્ર પહેલાની ભારતનું અર્થતંત્ર. એના પછી મિત્રો બીજો પોઈન્ટ ખાસ સમજજો. ભારતમાં આયોજનની કામગીરી, મોડલ અને સમયાંતરે તેમાં આવેલ ફેરફારો. તો અહીંયા આપણે આ પોઈન્ટમાં શું સમજશું? તો આ પોઈન્ટ અંતર્ગત આપણે પહેલા તો એ જ સમજશું કે ભારતમાં આયોજનનો ઉદ્ભવ કઈ રીતે થયો છે. સમજતા જાજો ભાઈ. આપણે પહેલા એ સમજશું કે ભાઈ પ્લાનિંગની શરૂઆત કઈ રીતે થઈ ભારતમાં, અને એનાથી બેઝિક આપણે એ સમજશું કે પ્લાનિંગ કહેવાય કોને, પ્લાનિંગ શા માટે જરૂરી છે, પ્લાનિંગનું મહત્વ શું છે, અને પછી આપણે જોશું કે આયોજનનો ઉદ્ભવ કઈ રીતે થયો. આયોજનનો ઉદ્ભવ બાદ મિત્રો આપણે જે છે જે સૌથી અગત્યની એક સંસ્થા ભણવાની છે એ આવશે આયોજન પંચ. શું ભણશું આપણે? આયોજન પંચ, જેને આપણે પ્લાનિંગ કમિશન કહીએ છીએ, જે અત્યારે એક્ઝિસ્ટ નથી કરતું, પણ એમ છતાં તમારી એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. એનું કારણ છે કે 1950 થી લઈ અને 2014 સુધી
આયોજન પંચે જ ભારતની અર્થવ્યવસ્થાનો રોડમેપ બનાવ્યો છે. એટલે આયોજન પંચ આપણે ભણશું. આયોજન પંચ જ્યારે ભણીએ ત્યારે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે એની ચર્ચા કરશું આપણે. પંચવર્ષીય યોજનાઓ. પંચવર્ષીય યોજનાઓની ચર્ચા કરવાની છે ખૂબ જ ડિટેલમાં. પ્રથમ પંચવર્ષીય યોજનાથી લઈ અને અંતિમ એટલે કે 12મી પંચવર્ષીય યોજના સુધી આપણે એના મોડેલ શું હતા, એનો ઉદ્દેશ્ય શું હતો, એનો ગ્રોથ રેટ શું હતો, આ બધી બાબતોની ચર્ચા કરશું. બરાબર. અને એના પછી આપણે આની જ અંતર્ગત જે ત્રીજો પોઈન્ટ ભણવાનો થાય એ ભણશું આપણે આયોજન પંચના બદલે અત્યારે શું આવી ગયું છે મિત્રો? તમને બધાને ખબર હશે નીતિ આયોગ. બરાબર. રેવન્યુ તલાટીમાં તો પૂછી નાખ્યું ભાઈ કે નીતિનું ફૂલ ફોર્મ શું થાય. 2015 યુપીએસસી એ સેમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે નીતિ આયોગમાં નીતિનું ફૂલ ફોર્મ શું થાય. એ જ ક્વેશ્ચન રેવન્યુ તલાટીમાં હમણાં રવિવારે રિપીટ થયો. નીતિનું ફૂલ ફોર્મ જણાવો. બરાબર. તો આપણે નીતિ આયોગની ચર્ચા કરશું. અને મિત્રો જે રીતે કેન્દ્રમાં નીતિ આયોગ છે એ રીતે હમણાં કરંટ અફેર્સમાં ગુજરાતમાં કંઈક વસ્તુ બની છે ભાઈ. જે રીતે કેન્દ્રમાં નીતિ આયોગ છે એ રીતે ગુજરાતમાં મિત્રો એક સંસ્થા બની જેનું નામ શું છે? જેનું નામ છે ગ્રીટ. તો આપણે આની પણ ચર્ચા કરશું. જો મિત્રો યાદ રાખજો, ઇકોનોમિક સબ્જેક્ટ હંમેશા કરંટ સાથે લિંક કરીને જ ભણવાનો હોય. એટલે અહીંયા હું જ્યાં જ્યાં કરંટ અફેર્સ લિંક થશે ને ત્યાં હું તમને કરાવતો રહીશ, જેથી તમને ફાયદો એ થશે કે ઇકોનોમિક્સનું સ્ટેટિક એ તમારું તૈયાર થઈ જશે અને કરંટ એ તૈયાર થઈ જશે. કારણ કે લકીલી તમારું કરંટ અફેર્સ હું જ ભણાવવાનો છું. બરાબર. એટલે ઇકો અને કરંટ બંનેને આપણે મર્જ કરીને ચાલશું. રાઈટ. તો અહીંયા આપણે નીતિ આયોગે જોશું અને અહીંયા આપણે ગ્રીટની પણ વાત કરશું. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન, એને કહેવાય છે ગ્રીટ. બરાબર. તો એની વાત કરશું. અને જો અહીંયા તમારા સિલેબસમાં લખેલું જ છે નીતિ આયોગ, મેં કઈ બહારથી મારું ઘરનું નહીં લઈ આવ્યો, અહીંયા જો લખેલું જ છે નીતિ આયોગ. અને એના પછી મિત્રો આપણે જે તમારા સિલેબસનો જે ચોથો પોઈન્ટ કવર કરવાનો થાય છે આ વાળો, એ છે નવા આર્થિક સુધારા. તો અહીંયા તમે બધા સમજી ગયા હશો કે નવા આર્થિક સુધારાથી મારો મતલબ શું છે. તો નવા આર્થિક સુધારાથી બરાબર મતલબ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એલપીજી સુધારા એનો મતલબ નવા આર્થિક સુધારા મતલબ 1991 જે આપણે નવી આર્થિક નીતિ અપનાવી એની વાત કરવામાં આવે છે. નવી આર્થિક નીતિની વાત કરવામાં આવે છે. બરાબર. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એની આપણે અહીંયા ચર્ચા કરશું. જ્યારે આટલા મુદ્દાઓ ભણી લઈએ ત્યારે તમારા સિલેબસનો બીજો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. જો સમજો ભાઈ, તમારા સિલેબસના એક એક પોઈન્ટના એક એક ટોપિકનું એનાલિસિસ કરીને આપું છું. અને આ જ્યારે તમે બધું ભણી લેશો અને જ્યારે તમે બધું તમારા અત્યારે બુકમાં તમે લખતા હશો, લખો છો ને બધા ભાઈ? આ બધી વસ્તુ બુકમાં નોટ ડાઉન કરો છો ને? હું સિલેબસને જે રીતે આખો તોડું છું એ રીતે. બરાબર. તો તમારે પછી શું કરવાનું? હું જયારે ભણાવી દઉં એટલે તમારે ટોપિકની સામે કરી દેવાનું રાઈટ. જયારે ભણી લઈએ એટલે પછી આની સામે રાઈટ, આની સામે રાઈટ. એટલે એક સમય આવશે જ્યારે આપણે ઇકોનોમિક્સના લેક્ચર પૂરા થશે ત્યારે તમારા બધા ટોપિક રાઈટ થઈ ગયા હશે અને પછી તમને કોન્ફિડન્સ આવશે કે હા સાહેબ, હવે ઇકોનોમિક્સ અમને કમ્પ્લીટ મગજમાં બેસી ગયું. ખ્યાલ આવે છે મિત્રો? વેરી ગુડ, વેરી ગુડ. સરસ. તો બીજો પોઈન્ટ બધાને સમજાઈ ગયો મિત્રો? ઓકે, ડન ડન ડન. સરસ. તો બીજો પોઈન્ટ બધાને ખ્યાલ આવી ગઈ. બરાબર. જો પહેલા પોઈન્ટમાં આપણે આ બધા મુદ્દાઓ ભણશું, બીજા પોઈન્ટમાં આપણે આ બધા મુદ્દાઓને કવર કરશું. રાઈટ. એના પછી આવશે ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં મિત્રો તમે જો, પહેલા તો સૌથી અગત્યનું છે કયું સેક્ટર? કૃષિ ક્ષેત્ર. હવે મિત્રો આ બધી વસ્તુ છે ને, કૃષિ ક્ષેત્રના મુખ્ય પાક, પાકની તરે, સિંચાઈ, આ બધી વસ્તુ જે છે એ એક સબ્જેક્ટ સાથે ઓવરલેપ થાય છે. કયા સબ્જેક્ટ સાથે? ભૂગોળ સાથે. જો કૃષિ ક્ષેત્રના મુખ્ય પાકો, પાકની તરે, સિંચાઈ વ્યવસ્થા, આ બધી વસ્તુ જે છે ને એ તમે તમારા ભૂગોળમાં તમે કવર કરી લેશો.
છતાં હું તમને ઉપર છેલ્લું સમજાવી દઈશ કે કૃષિ ક્ષેત્રના મુખ્ય પાકો કયા છે, કૃષિ ક્ષેત્રની મુખ્ય પેટર્ન શું છે, બરાબર. પણ જનરલી વધારે તમને ભૂગોળમાં જે છે કવર થઈ જશે, કારણ કે તમે જો કે ભાઈ દાખલા તરીકે ક્રોપિંગ પેટર્ન આવતી હોય તો એ ભૂગોળમાં આવી જાય, રવિ પાક બરાબર છે ભૂગોળમાં, ખરીફ પાક ભૂગોળમાં, જાયદ પાક ભૂગોળમાં, તો એવું બધું ભૂગોળમાં કવર થઈ જાય. છતાં હું તમને વ્યવસ્થિત ઉપર જિલ્લા બધા કહી દઈશ, બરાબર. તો અહીંયા આપણે પહેલો ટોપિક આપણે શું ભણશું? પહેલા હું તમને કૃષિ ક્ષેત્રનો સામાન્ય પરિચય આપીશ કે હકીકતે એગ્રીકલ્ચર સેક્ટર ભારત માટે શા માટે જરૂરી છે, જીડીપીમાં એનું યોગદાન શું છે, કેટલા લોકોને રોજગાર આપે છે, એવો હું તમને બેઝિક પરિચય વ્યવસ્થિત એગ્રીકલ્ચર સેક્ટરનો કમ્પ્લીટ લખાવી દઈશ. એના પછી બીજું આપણે શું કરીશ ખબર? એના પછી હું તમને મુખ્ય પાક, તેના પ્રકાર અને કૃષિની અલગ અલગ પેટર્ન, કૃષિની પેટર્ન, આના વિશે હું તમને માહિતી આપી દઈશ, બરાબર. એના પછી આપણે આમાં ને આમાં મિત્રો હું તમને ત્રીજો ટોપિક કરાવીશ, કૃષિ ક્ષેત્રે થયેલી ક્રાંતિઓ. જોજો આમાં ને આમાં ત્રીજો ટોપિક થશે આપણો કૃષિ ક્ષેત્રે થયેલી ક્રાંતિઓ. તમે નામ સાંભળ્યું હશે ભાઈ હરિયાળી ક્રાંતિ, તમે નામ સાંભળ્યું હશે શ્વેત ક્રાંતિ, જેના ઉપર પ્રશ્ન પૂછાઈ ગયો, તમે નામ સાંભળ્યું હશે યેલો રિવોલ્યુશન, પિંક રિવોલ્યુશન, ગ્રે રિવોલ્યુશન, બ્લુ રિવોલ્યુશન. તો તમે જેટલી પણ રિવોલ્યુશનના નામે નહીં સાંભળ્યા હોય, બરાબર, એ બધું હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ. હાર્દિકભાઈ વાત કરે છે કે આટલા ટાઈમમાં કોર્સ કમ્પ્લીટ અને રિવિઝન કઈ રીતે થશે? હાર્દિકભાઈ ટેન્શન ના લો, તલાટી પૂરું કર્યું છે અમે, બરાબર. તલાટીમાં ટાઈમે ઓછો હતો તોય અમે પૂરું કરી દીધું ભાઈ, અને લગભગ એકમાત્ર સંસ્થા છે ગુજરાતની કે તલાટીનો આખો સિલેબસ કમ્પ્લીટ કરાવ્યો છે, બરાબર. અમે 3 લેક્ચર, 4 લેક્ચર અને છેલ્લે તો 5 6 લેક્ચર લીધેલા છે, બરાબર. એટલે તમારે શું કરવાનું છે? તમારે અત્યારથી જ હવે કમર કસીને મહેનત કરવા માંડવાની છે. અહીંયા અમે તમારો સિલેબસ પૂરો કરી દેશું, તમારે અમારી સાથે ચાલવાનું છે ભાઈ, અને જેટલું અહીંયાથી ફેકલ્ટી કે એટલું ઘરેથી કામ કરવાનું છે, બરાબર. બાકી તમને પાસ કરાવવાની જવાબદારી અમારી છે. ડન. ચલો, તો અહીંયા કૃષિ ક્ષેત્રે થયેલી ક્રાંતિઓની ચર્ચા કરશું અને સાથે કૃષિના અન્ય નામોની પણ આપણે વાત કરશું. કૃષિના અન્ય નામો, બરાબર. જેમ કે તમે નામ સાંભળ્યું હશે ભાઈ કે હોર્ટિકલ્ચર કોને કહેવાય, વિટીકલ્ચર કોને કહેવાય, સેરીકલ્ચર કોને કહેવાય, એ બધી વસ્તુ, બરાબર. તો અહીંયા શું આવી જશે? કૃષિ ક્ષેત્રના મુખ્ય પાક, પાકની તરે, સિંચાઈ, એનું સંસ્થાગત માળખું, આ બધી જ વસ્તુ આવી જશે, બરાબર. એના પછી આપણે હું છે ને આ મુદ્દાની જરાક એવી ચર્ચા કરી દઈશ, ભારતના જમીન સુધારણા, બરાબર. એટલો બધી ઇમ્પોર્ટન્ટ મુદ્દો નથી, પણ લેન્ડ રિફોર્મ્સ, જમીન સુધારણાની પણ આપણે વાત કરી દેશું કે કઈ રીતે અંગ્રેજોએ જમીનદારી પ્રથા, જાગીરદારી પ્રથા શરૂ કરી, ખેત મજૂરોનો અત્યાચાર કર્યો, એટલે ભારતમાં જમીન સુધારાની શરૂઆત થઈ, ભૂદાન આંદોલનની શરૂઆત થઈ, એ બધી વસ્તુ આવી જશે, બરાબર. એના પછી કૃષિમાં થયેલા ટેકનોલોજીકલ પરિવર્તન, કૃષિ નિપજ ઉત્પાદનોની ભાવ નીતિ. અહીંયાથી આપણે શું પકડશું ખબર? ઉત્પાદનોની ભાવ નીતિ. તો અહીંયાથી આપણે મિત્રો, અહીંયાથી આપણે 5મો પોઈન્ટ નીકળે છે આપણો ટેકાના ભાવ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એમએસપી ની ચર્ચા કરશું. એમએસપી શું છે, કેટલા પાકો માટે આપવામાં આવે છે, કોના દ્વારા એમએસપી નક્કી થાય છે, એ બધી વસ્તુ આવી જશે, બરાબર. એના પછી કૃષિ અને ઉદ્યોગ વચ્ચેની વ્યાપાર શરતો, કૃષિ વિત્તીય નીતિ, વેચાણ અને ખાદ્ય સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા. જો અહીંયા આપણે શું કમ્પ્લીટ કરશું ખબર? ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત આપણે અહીંયા પીડીએસ સિસ્ટમ ભણશું. આને કહેવાય પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, આ ખાદ્ય સુરક્ષા એટલે ફૂડ સિક્યોરિટી, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત આપવામાં આવી છે, તો એની વાત કરશું. અને એના પછી હરિયાળી ક્રાંતિ તો અહીંયા જ આવી જશે, બરાબર. ટકાઉ ખેતી, જૈવિક ખેતી માટેની નીતિ, એટલે અહીંયા મિત્રો આપણે થોડીક એવી બાબતમાં હું તમને ઓર્ગેનિક ફાર્મિંગની ચર્ચા કરીશ. ઓર્ગેનિક ફાર્મિંગ, જે મોદી સાહેબ અત્યારે કહે છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, તો આ મોડલ શું છે એ બધાની ચર્ચા કરશું આપણે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, આની પણ ચર્ચા થઈ જશે. અને એટલું જ નહીં, એની સાથે સાથે હું તમને
આ જ ટોપિકમાં ભલે સિલેબસમાં નથી લખ્યું પણ તમને એક્ઝામમાં પૂછાય છે. 8મો પોઈન્ટ ભણાવીશ, કૃષિ ક્ષેત્રની સમસ્યા. કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ સમસ્યા છે અને તેના ઉપાયો. અને આ પોઈન્ટ તમારા મેઇન્સમાં પણ એટલો કામ લાગશે, ન ખાલી પ્રિલિમમાં. બરાબર, એટલે આ રીતે આપણે ત્રીજો પોઈન્ટ આખો કમ્પ્લીટ કરશું. ડન. તો આ તમારો ત્રીજો પોઈન્ટ થઈ ગયો ભાઈ. એગ્રીકલ્ચર સેક્ટરને આપણે આ રીતે કમ્પ્લીટ ભણી લેવાનું થશે. ક્લિયર છે મિત્રો? બરાબર. જો 3 પોઈન્ટ મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધા તમારા સિલેબસના. બરાબર, આટલી વસ્તુ ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. તો આ તમારો થઈ ગયો એગ્રીકલ્ચર સેક્ટર, તમારા સિલેબસનો ત્રીજો મુદ્દો. નેક્સ્ટ, તમારા સિલેબસનો ચોથો મુદ્દો એટલે તમારા ઔદ્યોગિક ક્ષેત્ર. બરાબર. જો અહીંયા તમારા સિલેબસમાં ચોથો મુદ્દો એટલે પહેલો જ પોઈન્ટ લખી નાખ્યો છે ઔદ્યોગિક નીતિ. ઔદ્યોગિક નીતિ. હવે અહીંયાથી શું આવશે મિત્રો? તો અહીંયાથી આપણે પહેલો પોઈન્ટ જે લિંક કરવાનો થશે એ થશે ઉદ્યોગ જગતનો સામાન્ય પરિચય. ઔદ્યોગિક ક્ષેત્રનો હું તમને અહીંયા સામાન્ય પરિચય આપીશ કે કઈ રીતે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર કામ કરે છે, કેટલા લોકોને રોજગાર આપે છે, જીડીપીમાં શેર શું છે અને એનું મહત્વ શું છે. બરાબર. એના પછી અહીંયા જે ઔદ્યોગિક નીતિ લખેલી છે તો બીજો પોઈન્ટ આવે છે ભારત સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઔદ્યોગિક નીતિઓ. 1948 ની ઔદ્યોગિક નીતિ, 1956 ની ઔદ્યોગિક નીતિ, 1977 ની ઔદ્યોગિક નીતિ, 1980 ની ઔદ્યોગિક નીતિ, 1991 ની ઔદ્યોગિક નીતિ. તો આ આપણે જેટલી પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બની છે, આ બધી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો ઉદ્દેશ્ય શું હતો, એમાં શું કરવામાં આવ્યું, એ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. પછી આવે છે અહીંયા જાહેર ક્ષેત્રના સાહસો. એટલે અહીંયા મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ જે ભણવાનો થાય એ છે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. હવે આમાં મિત્રો તમે સાંભળ્યું હશે કે સરકાર અમુક કંપનીને મહારત્નનો દરજ્જો આપે, સરકાર અમુક કંપનીને નવરત્નનો દરજ્જો આપે, સરકાર અમુક કંપનીને મિની રત્નનો દરજ્જો આપે. તો આ બધી વસ્તુ આપણે સમજશું. બરાબર, કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગને કઈ રીતે વિભાજિત કરવામાં આવે છે ને શું છે. એના પછીનો મિત્રો ચોથો પોઈન્ટ અહીંયા જો ઇમ્પોર્ટન્ટ છે, ખાનગીકરણ અને વિનિવેશીકરણ. ખાનગીકરણ અને વિનિવેશીકરણનો મતલબ એ જ છે કે સરકાર પ્રાઇવેટ સેક્ટરને હવે વધારે છૂટ આપે છે. તો અહીંયાથી આપણે જે મુદ્દો સમજવાનો થશે એ થશે વિનિવેશીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. અને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે જે દીપમની ને બધી સ્થાપના કરી છે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. બરાબર, સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય ને શું છે ને બધું હું તમને અહીંયા ભણાવીશ. બરાબર. એના પછી ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર. એટલે અહીંયા મિત્રો આપણે કેની ચર્ચા કરશું ખબર? અહીંયા આપણે ડિટેલમાં એમએસએમઈ સેક્ટરની ચર્ચા કરશું. કેની ચર્ચા કરશું? એમએસએમઈ સેક્ટર, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ વખતના બજેટમાં એમએસએમઈ ની વ્યાખ્યા બદલી નાખી છે. તો એમએસએમઈ ની નવી વ્યાખ્યા શું છે, કેટલું ટર્નઓવર હોય તો એને માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવાય, કેટલું હોય તો એને સ્મોલ કહેવાય, આ બધી બાબતોની ચર્ચા કરશું. એના પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા અને એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એકદમ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આના ઉપરથી ક્વેશ્ચન હોય જ છે. આ વખતે ડીવાયએસઓમાં પણ ક્વેશ્ચન હતો. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે, કયા કાયદાથી બનાવવામાં આવ્યો, એનો ઉદ્દેશ્ય શું છે, એ કઈ રીતે ઇન્ડિયાની ઇકોનોમીને બૂસ્ટ કરે છે, આ બધી બાબતોની ચર્ચા કરશું. બરાબર. એના પછી આપણે જોશું વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ. એટલે અહીંયા આપણે થોડીક એવી ચર્ચા કોની કરી લેશું? અહીંયા આપણે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફઆઈઆઈ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ,
આ બધી ચર્ચા કરશું. હવે આ બધું છે ને આગળ આપણે ભણશું ને, અહીંયા થોડોક હું તમને ઉપર છેલ્લો ખ્યાલ આપી દઈશ કે એફડીઆઈ શું છે, એફઆઈઆઈ શું છે, એફપીઆઈ શું છે, એ બધું. બરાબર. તો અહીંયા મિત્રો આખું તમારું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. ખ્યાલ આવી ગયો ભાઈ? આ તમારો આખો ચોથો પોઈન્ટ કમ્પ્લીટ થઈ જશે. બરાબર. અને એમએસએમઈ ની સાથે આપણે લેવું હોય તો લઘુ અને કુટીર ઉદ્યોગોની પણ વાત કરી લેશું. લઘુ અને કુટીર ઉદ્યોગો. બરાબર. તો આ જે છે મિત્રો એ તમારો સિલેબસનો બરાબર છે ચોથો પોઈન્ટ થઈ ગયો. નેક્સ્ટ પાંચમો પોઈન્ટ. આ પાંચમો પોઈન્ટ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, કારણ કે આ પોઈન્ટ જે છે ને એ તમને કોના સાથે લિંક કરીને પૂછાય ખબર? કરંટ સાથે. કઈ રીતે? તો ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, એનો મતલબ કે ઇન્ડિયાની ઇકોનોમીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાંથી તમને ક્વેશ્ચન આવે, ઇન્ફ્રામાંથી. બરાબર. હવે આંતરમાળખાકીય સુવિધા, પાણી પુરવઠો, સ્વચ્છતા, ઉર્જા, વીજળી, વિજ્ઞાન ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, આ બધી વસ્તુ છે. હવે આ જે છે ને મિત્રો સર, આ સિલેબસ જીપીએસસી નો છે કે એસટીઆઈ નો? મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે હસમુખ પટેલ સાહેબ ચેરમેન બન્યા હતા ને ત્યારે મિત્રો એમણે જ્યારે બનતાની સાથે જ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે હવે જીપીએસસી દ્વારા જેટલી પણ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે એ બધાનો એક કોમન સિલેબસ હશે. એ બધાનો એક કોમન સિલેબસ હશે. એટલે હવે તમે જીપીએસસી 1-2 ની પ્રિલિમ આપતા હોય, એસટીઆઈ ની પ્રિલિમ આપતા હોય કે ડીવાયએસઓ ની પ્રિલિમ આપતા હોય, બધા માટે આ સિલેબસ કોમન છે. આ જીએસ નો સિલેબસ બધા માટે કોમન છે. જીપીએસસી દ્વારા જેટલી પણ એક્ઝામ લેવામાં આવે, ટેકનિકલ હોય કે પછી એડમિનિસ્ટ્રેટિવ હોય, બધા માટે જીએસ નો આ કોમન સિલેબસ થઈ ગયો છે. હાર્દિકભાઈ ડન. તો અહીંયા મિત્રો આપણે કઈ કઈ વસ્તુ ભણશું? તો અહીંયા જે પણ પહેલા તો કરંટમાં જે કઈ મુદ્દાઓ ચર્ચામાં છે એની ચર્ચા કરશું, અને એના સિવાય જે આંતરમાળખાકીય સુવિધાઓ ને ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ છે એમાં જે કઈ કરંટમાં ટોપિક હશે એની આપણે વાત કરશું. બાકી આ સિલેબસનો પોઈન્ટ તમારે આખું કેમાંથી કમ્પ્લીટ કરવાનો છે? કરંટમાંથી. બરાબર. દાખલા તરીકે તમે જો કે હવાઈ મથકો, તો હવાઈ મથકોમાંથી તમને એવું પૂછાય કે તાજેતરમાં ભારતનું એવું પહેલું કયું હવાઈ મથક બન્યું છે જેને બરાબર છે A++ રેટિંગ આપવામાં આવ્યું હોય? તો છત્રપતિ શિવાજી ટર્મિનસ. કયું હવાઈ મથક શૂન્ય કાર્બન ઉત્સર્જન વાળું છે? તો તમને ખ્યાલ હશે ઇન્દોરનું અહલ્યાબાઈ દેવી હોલકર બરાબર છે એરપોર્ટ. તો આવા પ્રશ્નો તમને પૂછાઈ જાય છે. બરાબર. તો આ બધી વસ્તુ તમારે કરંટ સાથે ભણવાની છે પાંચમા પોઈન્ટ. જ્યાં જ્યાં લિંક કરાવવાનું થશે ને ત્યાં હું કરાવતો જઈશ કે જો આ પાંચમા પોઈન્ટના ઇકોનોમિક્સ સાથે આને લિંક કરજો. ડન. ચલો નેક્સ્ટ. એના પછી મિત્રો આ છઠ્ઠા પોઈન્ટમાં આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમયાંતરે વસ્તીના માળખાના વલણો. મિત્રો પ્રિલિમમાં આમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ છે, અને આમાં તમારે 2011 ની જનગણનાના ડેટા યાદ રાખી લેવાના છે. 2011 ની જનગણનાના ડેટા. જીઓગ્રાફીમાં પણ અહીંયા સર તમને બધું જ કરાવી દેશે. બરાબર. કે એની અંતર્ગત ભારતનો વૃદ્ધિ દર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થળાંતરણ. તો અહીંયા મિત્રો ગ્રામીણ અને શહેરી સ્થળાંતરણ છે, એટલે અહીંયા બીજો મુદ્દો જે આપણે ભણવાનો થશે એ છે શહેરીકરણનો. બરાબર. કારણ કે આ 2011 ની જે જનગણના જે છે ને એ બધું તમને તમારા સામાજિક ભૂગોળનો એક પાર્ટ છે, તો એ જે છે સર કરાવી દેશે. બરાબર. પણ ગ્રામીણ અને શહેરી સ્થળાંતરણ, શહેરીકરણની ચર્ચા હું કરીશ. એના પછી મિત્રો અહીંયા જો આ લોકોએ સિલેબસમાં સ્પેસિફિક અહીંયા આ બધું લખેલું છે, ગરીબી, અસમાનતા, બેરોજગારી. તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. તો એમાં આપણે પહેલો મુદ્દો ભણશું શું? તો કે ભાઈ ગરીબી. હવે એમાં ગરીબી માપવા માટે કઈ કઈ સમિતિ બની? દાંડેકર એન્ડ રથ સમિતિ બની હતી. બરાબર છે. અલગ કમિટી બની હતી. તેંડુલકર સમિતિ બની હતી. કસ્તુરી રંજન ટાસ્ક ફોર્સ બન્યું હતું. તો આ બધી બાબતોની ચર્ચા કરશું. એના પછી આપણે બેરોજગારી માટેની વાત કરશું ભાઈ.
બેરોજગારી શું છે, બેરોજગારીના પ્રકાર કયા છે, બેરોજગારીના કારણો કયા છે, આ બધી વસ્તુઓની ચર્ચા કરશું. એના પછી એ લોકોએ શું લખેલું છે, જો રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિ અને વિકાસના વિવિધ નિર્દેશકો. એટલે અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ જે ગવર્મેન્ટ સ્કીમ જે છે, મહત્વની સરકારી યોજના કે જે ગરીબીને બેરોજગારીને દૂર કરવા માટે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું મનરેગા, તો મનરેગાની વાત કરશું. ઉદાહરણ તરીકે કહું નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. તો અહીંયા હું તમને જે ઇમ્પોર્ટન્ટ મહત્વની યોજનાઓ છે ને ભણાવી દઈશ, કારણ કે એ તમને ડાયરેક્ટ ઘણી વખત શું પડી જાય છે ભાઈ, એક્ઝામમાં પડી જતી હોય છે. તો આ બરાબર છે પોઈન્ટમાંથી હું તમને આ બધી વસ્તુ કમ્પ્લીટ કવર કરાવી આપીશ. બરાબર, તો આ થઈ ગયો તમારો સિલેબસનો 6થો પોઈન્ટ. ડન. આટલી વસ્તુ બધાને ક્લિયર છે. એના પછી તમારા સિલેબસના જ્યારે 7મા પોઈન્ટનું એનાલિસિસ કરીએ ને ભાઈ, તો તમારા સિલેબસનો આ પોઈન્ટ સૌથી મોટો, સૌથી મહત્વનો અને સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય અને માર્ક આપતો હોય એવો આ પોઈન્ટ છે. 7મો પોઈન્ટ. એમાં પહેલા લખ્યું છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. હવે અહીંયા સમજો તમને એમાંથી શું પૂછાશે. ખાલી લખી દીધું એ લોકોએ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, પણ અહીંયાથી આપણે શું કરવાનું થાય એ હું તમને સમજાવું કે જાહેર વિત્ત વ્યવસ્થામાંથી પહેલું તમારે જે પ્રશ્ન પૂછાય એ ટોપિક આપણે ભણવું પડે નાણું અને તેના કાર્યો. કારણ કે વિત્ત એટલે ફાઇનાન્સ, ફાઇનાન્સ એટલે નાણું. તો નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને તેના કાર્ય કયા કયા છે. કારણ કે પેલા તમે જો બાર્ટર સિસ્ટમ હતી, એના પછી પંચમાર્ક કોઈન આવ્યા, પછી ટોકન મની આવ્યા, પછી ધાતુના સિક્કા આવ્યા, પછી બરાબર છે કાગળની નોટ આવી, પછી બરાબર છે બેંક મની આવ્યા જેમાં આપણે ચેક ને બધું કહીએ છીએ, પછી પ્લાસ્ટિક મની આવ્યું, અત્યારે વર્ચ્યુઅલ કરન્સી આવ્યું. તો આ બધી બાબતની વાત કરશું નાણું અને તેના કાર્યો. બરાબર. એના પછી મિત્રો જાહેર વિત્ત વ્યવસ્થામાં બીજો પોઈન્ટ આવે છે ભારતની બેન્કિંગ પ્રણાલી. ભારતની બેન્કિંગ પ્રણાલી આ હું તમને સંપૂર્ણ રીતના જે છે ભણાવી દઈશ. અને આ જ બેન્કિંગ પ્રણાલીમાં અંદર જ એક ટોપિક આવી જશે, એ છે આરબીઆઈ અને તેની નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી, જે તમારા સિલેબસમાં અલગથી મેન્શન કરેલ છે. અહીંયા તમે જોઈ શકો છો નાણાકીય નીતિ. જે અહીંયા હું તમને ભારતની જ્યારે બેન્કિંગ સિસ્ટમ ભણાવીશ, જ્યારે આરબીઆઈ ભણાવીશ, એમાં હું તમને મોનિટરી પોલિસી પણ કવર કરાવી આપીશ. બરાબર. એટલું જ નહીં, સાથે સાથે અહીંયા આપણે ફુગાવો અને તેના પ્રકાર આની પણ વાત કરવાની રહેશે. ફુગાવો કોને કહેવાય, ઇન્ફ્લેશન કોને કહેવાય, સ્ટેગફ્લેશન કોને કહેવાય, હાઇપર ઇન્ફ્લેશન કોને કહેવાય. બરાબર. તો આ બધી બાબતો પણ હું તમને અહીંયા કરાવી દઈશ જાહેર વિત્ત વ્યવસ્થામાં. બરાબર. તો આ તમારો કમ્પ્લીટ જે છે એ જાહેર વિત્ત વ્યવસ્થાનો એક સિલેબસ થશે. બરાબર. એના પછી મિત્રો બીજો પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો ભારતની કર પદ્ધતિ. ભારતની કર પદ્ધતિ આમાં આપણે શું ભણશું જોજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હો ભાઈ, ભારતીય કર પદ્ધતિ. તો મિત્રો અહીંયાથી આપણે હું તમને ભણાવીશ કે ભારતમાં પહેલા તો પ્રત્યક્ષ કર કોને કહેવાય, પ્રત્યક્ષ કર શું છે, એમાં કયા કયા કર આવે, અપ્રત્યક્ષ કર શું છે, એમાં કયા કયા કર આવે, અને એમાં જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ ભણશું તો એમાં ઇનડાયરેક્ટ ટેક્સમાં આપણે સાથે સાથે શું ભણી લેશું, જીએસટી, જે તમારા સિલેબસમાં અહીંયા જો અલગથી મેન્શન કરેલ છે. બરાબર. એટલું જ નહીં, એની સાથે સાથે આપણે શું ભણી લેશું ભાઈ, તો આની બરાબર છે સાથે સાથે આપણે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસીની ચર્ચા કરી લેશું. જો બે પ્રકારની નીતિ હોય, એક અહીંયા નાણાકીય નીતિ, એક રાજકોષીય નીતિ, જો અહીંયા લખેલું છે સિલેબસમાં, તો આપણે એની ચર્ચા કરી લેશું ભાઈ. બરાબર. મને ટેક્સ સિસ્ટમ સમજાતી નથી, મારા આ લેક્ચર ભરી લેજો, ટેક્સ સિસ્ટમ તમને બહુ ઇઝીલી સમજાઈ જશે. બરાબર. ટેન્શન ના લો, તમને સમજાવત તો અહીં આવ્યો છું.
બરાબર. તો અહીંયા મિત્રો ભારતીય કર પદ્ધતિમાં પ્રત્યક્ષ કર, અપ્રત્યક્ષ કર અને રાજકોષીય નીતિ આ બધી જ વસ્તુ લઈ લેશું. બરાબર. એની સાથે સાથે અહીંયા લખેલું છે જાહેર ખર્ચ, જાહેર દેવું એ બધું રાજકોષીય નીતિનો ભાગ છે. ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય આની વાત કરવાની થાય. બરાબર. તો મિત્રો અહીંયા ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય એટલે અહીંયા મિત્રો એ તમને શું પૂછે છે, અહીંયા તમને એ લોકો ડેફિસિટ્સ થી પૂછે છે ભાઈ, કે ઇન્ડિયાની ઇકોનોમીમાં જે ડેફિસિટ જોવા મળે છે, ઇન્ડિયાની ઇકોનોમીમાં જે ડેફિસિટ જોવા મળે છે, ફિસ્કલ ડેફિસિટ એટલે શું, રેવન્યુ ડેફિસિટ એટલે શું, બજેટ ડેફિસિટ એટલે શું, મોનિટરી ડેફિસિટ એટલે શું, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી લેશું. બરાબર. ચલો એના પછી કેન્દ્ર રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો. મિત્રો આ પોઈન્ટ તમારા પોલિટીમાં ઓવરલેપ થાય છે. પોલિટીનો બંધારણનો ભાગ 12 જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો ઉલ્લેખિત છે, જેમાં આર્ટિકલ 280 માં નાણાં પંચની જોગવાઈ છે, એ બધી બાબતો આવશે. તો એ પોલિટી સાથે તમારે ઓવરલેપ થઈ જાય છે. ડન. એટલે આ રીતે આપણે 7મા પોઈન્ટને એકદમ ડિટેલમાં ભણશું, જ્યાંથી પ્રશ્ન સૌથી વધારે તમને પૂછાય છે. મારું નામ યશ દત્તા છે. બરાબર. મારું નામ યશ છે અને લગભગ છેલ્લા 5-6 વર્ષથી આ ફિલ્ડમાં ભણાવવાનો અનુભવ છે અને એના 3-4 વર્ષ પહેલાથી તૈયારીનો અનુભવ છે. બરાબર. યુપીએસસી ની 2 મેઇન્સ લખેલી છે, જીપીએસસી ના 2 થી 3 ઇન્ટરવ્યુ આપેલા છે. બરાબર. તો એ રીતના મારો થોડોક પરિચય, જનરલી હું મારો પરિચય પેલા નહીં આપતો, ક્યારેય નહીં આપતો પરિચય. બરાબર. નામે નહીં બોલતો, એટલે તમે પૂછ્યું એટલે મેં કીધું. બાકી હું એવું માનું છું કે ભાઈ કન્ટેન્ટથી જ વિદ્યાર્થીઓ આપણને ઓળખતા હોય. બરાબર. હું તમને સારું બેસ્ટ ક્વોલિટી આપીશ તો તમે ઓટોમેટિક તમને મજા આવશે. બરાબર. ચલો ડન હાર્દિકભાઈ. તો આ મુદ્દો મિત્રો એકદમ ક્લિયર થઈ ગયો તમને? આ મુદ્દો તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો છે? 7મો મુદ્દો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? ઓકે. ક્યારેક તો પછી મને બીક એ લાગ્યો કે આમ પૂછ્યું ને તમારું નામ, એટલે કે ક્યાંક હમણાં કમ્પ્લેન ના કરી નાખતા. બરાબર. આપણે નહીં કહેતા કે નામ બોલ તારું. બરાબર. એટલે આપણને ડર એ લાગે કે ભાઈ આને મગજમાં નહીં બેઠું હોય કે શું છે. ચાલો ઓકે ડન. નેક્સ્ટ 8મો પોઈન્ટ. જો 7 મુદ્દા તમે વ્યવસ્થિત સમજી લીધા, એના પછી આપણે 8મા મુદ્દા ઉપર જઈએ. 8મો મુદ્દો છે ભારતના વિદેશ વ્યાપારના વલણો. બરાબર. 8માનો પહેલો મુદ્દો. સર કરંટ રેગ્યુલર જોઉં છું, સારું કે પછી એક સાથે મેગા લેક્ચર? સાહિલભાઈ કરંટ લગભગ તમારું હું કરાવી દઈશ ને, તમને છેલ્લા 6 મહિનાની બધી ઘટનાઓ કરાવી દઈશ. એના માટે ટેન્શન ના લો. અને રેગ્યુલર જોતા હોય તો સારું છે, રેગ્યુલર જોતો હોય વાંધો નથી, અને 6 મહિનાનો મેગા લેક્ચર જોવો તો વાંધો નથી. બરાબર. ચલો હા, ભારતના વિદેશ વ્યાપારના વલણો. એટલે અહીંયા મિત્રો આપણે શું ભણવાનું થાય ખબર? અહીંયા આપણે પહેલું ભણવાનું થાય ભારતની વિદેશ નીતિમાં આર્થિક બાબતો. ઉદાહરણ તરીકે કઈ કરંટમાં કોઈ ઘટના બની હોય, જેમ કે અત્યારે મિત્રો હાલ તમને ખબર હશે કે ઇન્ડિયા અને યુકે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મુક્ત વ્યાપાર કરાર. તો આ શું થયું? એ આપણા વિદેશ વ્યાપારનું એક વલણ થયું. ભારત અને આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે, તો આ શું છે? આપણો વિદેશ વ્યાપારનું એક વલણ છે. બરાબર. તો આવી બધી બાબતો જે છે એની આપણે થોડીક ચર્ચા કરશું. એના પછી મિત્રો આ પોઈન્ટમાં સૌથી અગત્યની જે ઘટના છે એ શું છે ભાઈ? તો કે સુધારા પછીના સમયમાં ભારતની લેણ દેણની તુલનાની સ્થિતિ. એટલે અહીંયા આપણે શું ભણશું?
બેલેન્સ ઓફ પેમેન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ડીવાયએસઓ માં બેલેન્સ ઓફ પેમેન્ટ માંથી બેઠો ક્વેશ્ચન વિધાન વાળો હતો અને ડીવાયએસઓ નો અમે વર્કશોપ એક કર્યો હતો. એ વર્કશોપમાં જે વિદ્યાર્થીઓ લીધો હતો એનો છેલ્લા લેક્ચર મને યાદ છે, એનો લાસ્ટ લેક્ચરમાં મેં આ વ્યવસ્થિત કરાયું હતું. એ ક્વેશ્ચન બેઠો હતો, બધા છોકરાએ જે છે એ સોલ્વ કર્યો છે. બરાબર, એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ ની આપણે વ્યવસ્થિત ચર્ચા કરશું. બાકી આની સંરચના, માળખું, દિશા એ બધું તો ઓટોમેટિક આપણે ચર્ચામાં આવી જશે. બરાબર, પણ મેઇન 8મા પોઈન્ટમાંથી તમારે શું ભણવાનું છે? બેલેન્સ ઓફ પેમેન્ટ. કારણ કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં બે પ્રકારનું હોય મિત્રો. બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે જ્યારે ભણશું ત્યારે હું તમને કહીશ કે એક બાજુ બરાબર કરંટ અકાઉન્ટ હોય, એક બાજુ કેપિટલ અકાઉન્ટ હોય. તો કઈ વસ્તુ કરંટ અકાઉન્ટમાં જશે, કઈ વસ્તુ કેપિટલ અકાઉન્ટમાં જશે, બરાબર છે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. ડન. તો આ તમારો 8મો પોઈન્ટ થઈ જશે. નેક્સ્ટ 9મો પોઈન્ટ જે છે એ સ્પેસિફિકલી ગુજરાતના અર્થતંત્ર ઉપર છે. ગુજરાતની ઇકોનોમી, ગુજરાતમાં રહેલ સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય, પોષણ. વર્તમાન દાયકામાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની સમસ્યા, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, આર્થિક સામાજિક માળખાગત સુવિધાઓ. એટલે ગુજરાતના લઈ અને આ બધા પોઈન્ટ જે છે એ જોવાના થાય. તો અહીંયા મિત્રો આપણે શું કરવાનું ખબર? અહીંયા હું તમને 2-3 વસ્તુ કહું છું કે તમારે ગુજરાતની અર્થવ્યવસ્થાને કમ્પ્લીટ જોવી હોય, ગુજરાતની અર્થવ્યવસ્થાને, તો તમારે શું કરવું પડશે? તમારે પહેલા તો એક લોકલ ન્યૂઝપેપર ફોલો કરવાનું રહેશે. લોકલ ન્યૂઝપેપર, દિવ્ય ભાસ્કર લઈ લો, ગુજરાત સમાચાર લઈ લો, સંદેશ લઈ લો, એમાંથી મળશે. બીજું, આની સાથે સાથે તમારે એક પાક્ષિક કરીને મેગેઝિન આવે છે, આ તમારે વાંચવાની છે અને વાંચવાની જ છે. અહીંયાથી તમને ગુજરાતમાં કઈ યોજના ચાલે છે, આ બધી વસ્તુ અહીંયાથી બેઠી કવર થઈ જશે. બરાબર, એટલું જ નહીં, સાથે સાથે જ્યારે બજેટ આવે તો બજેટ અને ઇકોનોમિક સર્વે ગુજરાત રિલેટેડ એની વાત કરવાની છે. બજેટ અને ઇકોનોમિક સર્વે. અને હા, ભારતનું બજેટ અને ભારતનો ઇકોનોમિક સર્વે એ પણ આપણે કરવાનું રહેશે. તો એ હું તમને એ પણ કરાવી દઈશ, તમે ટેન્શન ના લેતા. બજેટ અને ઇકોનોમિક સર્વે આની પણ હું વાત કરી દઈશ. બરાબર, ભારતના કન્ટેક્સ્ટમાં. બરાબર, ચલો. એટલે આ રીતે મિત્રો તમારે કમ્પ્લીટ આ સિલેબસને કવર કરવાનો છે. તો આ હતો તમારો આખો ઇકોનોમિક્સનો સિલેબસ. હવે આમાં કોઈને ડાઉટ હોય તો મારી સાથે શેર કરો. સિલેબસનો કોઈ પોઈન્ટ હજી સમજમાં ન આવ્યો હોય તો એ મારી સાથે શેર કરો. સિલેબસમાં કોઈને ડાઉટ હોય, સિલેબસના કોઈ પોઈન્ટમાં તમને હજી કન્ફ્યુઝન હોય કે સર આમાં કયો ટોપિક કરવાનો, એનું કારણ છે કે જનરલી આપણે ઇકોનોમિક્સના સિલેબસને ક્યારેય આ રીતે તોડીને સમજો જ નથી. જો આ રીતે તોડીને તમે એને સમજી લો ને ભાઈ, તો સિલેબસના આધારે તમે બધા પોઈન્ટ કવર કરી લો ને ઓટોમેટિક તમારો ઇકોનોમિક્સ કવર થઈ જશે. બરાબર, ચલો. અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો એકવાર જય હિન્દ લખી નાખો. આજે ખબર પડી કે આવી રીતે સિલેબસ જોવાનો. યસ, આ રીતે સિલેબસ જોવાનો. બરાબર, બધાને સમજાઈ ગયું હોય તો હવે કમેન્ટમાં જય હિન્દ લખી નાખો. પછી હું તમને હવે આના માટેના સોર્સિસ કહું છું. તમે રીડિંગ રોડમેપ આપશો, કેમ કે ક્યારે કેટલું વાંચવું એ ખબર નથી પડતી. ઓકે, વાંધો નથી, હું તમને કહી દઈશ. બરાબર, જય હિન્દ. ચલો, જેટલા લોકો લાઈવ છે બધાને સમજાઈ ગયું હોય તો એકવાર જય હિન્દ લખી નાખો. ઓકે, સરસ, ચલો, ડન. હવે મિત્રો છે ને, હવે હું તમને આના માટેના થોડાક રિસોર્સિસ કહું છું કે કયા રિસોર્સિસ તમારે ફોલો કરવાના છે ઇકોનોમિક્સ માટેના. સિલેબસ આખો મગજમાં બેસી ગયો તો હવે હું બુક લિસ્ટની વાત કરું. કે ઇકોનોમિક્સ માટે કઈ કઈ પુસ્તકો રેફર કરવાની છે. પાક્ષિક ક્યાંથી જોવાનું? પાક્ષિક બેન જો વિશ્વમ લાઈવની આપણી જે એપ્લિકેશન છે ને એમાં ફ્રી કન્ટેન્ટ મૂકેલું છે આપણે. તો એ જ્યારે તમે કન્ટેન્ટ ઉપર જશો ને, અથવા એક જ મિનિટ, હું એક્ઝેક્ટ સેક્શનનું નામ તમને કહું. એક્ઝેક્ટ સેક્શનનું નામ કહું તમને.
સ્ટડી મટીરિયલ આપણું જે બરાબર છે વિશ્વમ લાઈવ નું હોમ પેજ છે ને એમાં સ્ટડી મટીરિયલ છે. એ સ્ટડી મટીરિયલમાં છેલ્લે ગુજરાત પાક્ષિક આપેલું જ છે. આપણે અહીંયા ગુજરાત પાક્ષિક છે બરાબર, તો આમાંથી તમારે ગુજરાત પાક્ષિક વાંચવાનું છે. ડન. ચલો, એ તમારી બધી જ સમસ્યાનું સમાધાન એટલે વિશ્વમ લાઈવ બરાબર. ચલ, બુક લિસ્ટ કઈ વાંચવાની છે? તો પહેલા બદલા વિદ્યાર્થીઓને ડાઉટ હોય કે સાહેબ આમાં એનસીઆરટી જીસીઆરટી વાંચીએ કે ના વાંચીએ, તો જો તમારે વાંચવી હોય તો એનસીઆરટી જીસીઆરટી તમે વાંચી શકો છો. કેના માટે? તો તમારા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે, કોન્સેપ્ટ ક્લિયરિટી માટે એનસીઆરટી અથવા જીસીઆરટી વાંચી શકો છો. એ પણ આપણા વિશ્વમની એપ્લિકેશનના સ્ટડી મટીરિયલમાં છે બરાબર. જો એનસીઆરટી ને પ્રોપર વાંચતા હોય તો હું તમને સલાહ આપીશ કે આના માટે 11મા ધોરણની જે એનસીઆરટી છે ને, 11મા ધોરણની આ વાંચજો ખાસ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બરાબર. 11મા ધોરણની એનસીઆરટી જે છે વાંચજો બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બુક લિસ્ટમાં વાત કરીએ મિત્રો, તો આના માટે રમેશસિંહ સરની પુસ્તક છે ઇન્ડિયન ઇકોનોમિક્સ, જે મેગ્રો હિલ પબ્લિકેશનની છે. મેગ્રો હિલ પબ્લિકેશનની ઇંગ્લિશમાં પણ છે, હિન્દીમાં પણ છે. પણ બીજું મિત્રો યાદ રાખજો કે ઇકોનોમિક્સ જે છે ને, બને ત્યાં સુધી એના ઇંગ્લિશ ટર્મિનોલોજીને વધારે ફોકસ કરજો બરાબર, કારણ કે તો તરત યાદ રહેશે. કારણ કે હું ઇન્ફ્લેશન બોલું તો તમને તરત સરળતાથી સમજાય, હિન્દીમાં થાય એને મુદ્રાસ્ફીતિ કહેવાય એટલે તકલીફ પડી જાય ભાઈ બરાબર. બીજું, ગુજરાતમાં પણ ઘણા બધા પબ્લિકેશને સારી ઇકોનોમિક્સની બુક બનાવી છે, પણ ઇકોનોમિક્સની બુક બધી બલ્કી હોય ભાઈ. યુવાની લઈ લો, લિબર્ટીની લઈ લો, ઘણા બધી પબ્લિકેશનની સારી સારી પુસ્તકો છે. તો તમારે જો રિજનલ લેંગ્વેજમાં લેવી હોય તો તમે એની લઈ શકો છો બરાબર. એના સિવાય મિત્રો આ તો બધું થઈ ગયું બહારના લોકો માટે જેને બુક લિસ્ટ જોતી હોય. તમારા માટે મિત્રો હું જે ક્લાસ નોટ્સ બનાવડાવું છું તમને, હું જે લખાવડાવીશ, હું તમને જે ક્લાસ નોટ બનાવડાવીશ એ મોર ધેન ઇનફ રહેશે. કદાચ તમારા કાંઈ નથી વાંચવું અને તમે કહો કે સર ખાલી ક્લાસ નોટ, તો ચાલશે. બટ હું જે તમને કહું કે આ ટોપિક આમાંથી લખવાનો છે, આ ટોપિક આમાંથી કરવાનો છે, એ તમારે કરી લેવાનો બરાબર. બાકી મારી ક્લાસ નોટ જે છે બહુ હેલ્પફુલ રહેવાની છે તમને બરાબર. પણ એના માટેની શરત એ છે કે લેક્ચર બધા અટેન્ડ કરવાના છે, બંક કરવાનું નથી ભાઈ. ભલે લાઈવમાં છે ને એટલે આપણું ડિસિપ્લિન ના રહે બરાબર. એમ થતો હોય કે અઘરો ટોપિક ચાલો ને જતો રહો, પણ તમારા અઘરા ટોપિકને હું સહેલો બનાવીને તમને ભણાવીશ, પણ તમારે જે છે સારી નોટ્સ બનાવવાની છે અને રેગ્યુલર અટેન્ડ કરવાનું છે. કારણ કે તમે લોકોએ બરાબર છે તમારા કરતા વધારે સપના તમારા માતા પિતાએ જોયેલા છે કે મારો દીકરો કે દીકરી સરકારી નોકરી કરશે, સરકારી અધિકારી બનશે અને સમાજમાં મારું નામ રોશન કરશે. એટલે તમારી નૈતિક જવાબદારી છે કે તમારે એમનું માન હાચવવાનું છે, એમને જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એને ધ્યાન રાખીને કોઈ પણ પ્રકારની બરાબર છે આળસ વગર તમારે સતત 3-4 મહિના અત્યારે મહેનત કરી લેવાની છે. ખ્યાલ આવે છે બરાબર. તો એક ક્લાસ નોટ અને એ સિવાય હું તમને જે વાંચવાનું કહીશ ને, બજેટ અને ઇકોનોમિક સર્વેની સમરી, આ તમારે ખાસ કરી લેવાની છે. બીજું, ઇકોનોમિક્સ માટે કરંટ અફેર્સ આ ખાસ ફોકસમાં રાખવાનું છે, કરંટની નોટ બનાવતી જવાની છે બરાબર. અને એના પછી મિત્રો છેલ્લું હું તમને કહું તો ભારત સરકારની દર વર્ષે એક ઇન્ડિયા યરબુક કરીને પુસ્તક આવે છે, જેમાં બધા ડેટા ને બધું આપેલું હોય છે. એટલે જો તમારે ઇન્ડિયા યરબુક ને ફોલો કરવી હોય તોય તમે કરી શકો છો બરાબર. પણ આ પુસ્તક થોડીક વધારે બલ્કી છે એટલે આને વાંચો તોય ચાલે અને ન વાંચો તોય ચાલે. ડન. એટલે આ રીતે મિત્રો તમારે કમ્પ્લીટ ઇકોનોમી જે છે એ તૈયાર કરી લેવાનું છે. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો મારી સાથે શેર કરો. ઇકોનોમિક્સ રિલેટેડ હવે કોઈને કઈ ડાઉટ હોય, કોઈને કઈ પ્રશ્ન હોય તો મારી સાથે શેર કરો. બાકી આપણે તમારા સિલેબસને કમ્પ્લીટ બરાબર છે પોઈન્ટ 1 થી લઈ અને છેલ્લા પોઈન્ટ સુધી મેં તમને કમ્પ્લીટ આખો તમને સિલેબસ સમજાવી દીધો. હવે તમને કઈ પ્રશ્ન હોય, કઈ સમસ્યા હોય તો શેર કરી શકો છો બરાબર. આજનો આપણો આ સેશન ઇન્ટ્રોડક્શન સેશન જ હતો.
કે સિલેબસને કઈ રીતે તૈયાર કરવો, ઇકોનોમિક્સને કઈ રીતે ભણવું, બરાબર. તો એ અહીંયા આપણે મેં તમને કમ્પ્લીટ મગજમાં ઉતારી દીધું છે. ભાઈ કઈ પ્રશ્ન? તો હવે તમને શું લાગે છે આ સિલેબસને જોતા અને 1 કલાકથી તમે મને સાંભળો છો, કરંટ અફેર્સ ક્યાંથી વાંચવાનું છે, લેક્ચર કેટલા અવર્સનો રહેશે, પીડીએફ ક્યાંથી મળશે? ઓકે, જો બધા પ્રશ્નોનો જવાબ આપું છું. પહેલો ક્વેશ્ચન છે લેક્ચર જનરલી કેટલા અવર્સના હોય છે? લેક્ચર આપણે 1.5 કલાક અથવા 2 કલાકના હશે. 1.5 થી 2 કલાકની ગણતરી તમારે એક લેક્ચરની માનીને ચાલો, બરાબર. ચલો પહેલો જવાબ. કરંટ અફેર્સ ક્યાંથી વાંચવાનું છે? કરંટ અફેર્સ હું તમને અહીંયા કરાવું છું તો જ્યારે આપણો કરંટનો લેક્ચર હશે ને ત્યારે હું તમને અમુક સોર્સ આપીશ, બરાબર. જેમ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે, ઓલ ઇન્ડિયા રેડિયો છે, પીઆઈબી ઓલ ઇન્ડિયા રેડિયો, પછી આ પાક્ષિક છે, યોજના છે, ડેઇલી ન્યૂઝપેપર છે, મંથલી મેગેઝિન છે. તો ત્યાંથી તમે કરંટ કરી શકો છો, બરાબર પૂજાબેન. ચલો પીડીએફ ક્યાંથી મળશે? પીડીએફ જે છે એ તમને મટીરિયલ સેક્શનમાંથી મળી જશે. આપણો લેક્ચર જ્યારે કમ્પ્લીટ થાય ને એના 24 કલાક બાદ, બરાબર. આપણે તો મેક્સિમમ ટ્રાય એવું જ કરીએ જલ્દી મળી જાય, પણ ટેકનિકલ ટીમને બીજાના બધા કામ હોય તો 24 અવર્સમાં લેક્ચરની બાજુમાં જ પીડીએફ મુકાઈને આવી જશે. ચલો હવે બીજો કઈ પ્રશ્ન? ડન. તો ઇકોનોમિક્સ માટે કોન્ફિડન્સ આવ્યો છે મિત્રો? તમે કહો સાહેબ એમ થોડોક આવે, હજી ભણાવો તો ખરી. તમે તો અહીંયા આવીને ખાલી સિલેબસની ચર્ચા કરી નાખી. તમે ભણાવો તો કઈક અમને ખબર પડે. શું કહો? હા, પીડીએફ ડાઉનલોડ થશે, પીડીએફ ડાઉનલોડ થશે, ટેન્શન ના લો. ચલો ડન. કાંઈ વાંધો નહીં. તમારા ઇકોનોમિક્સના એક એક ટોપિકને એટલી સરળ રીતે અને એવા ઉદાહરણોથી યાદ રખાવીશ ને ભાઈ, બરાબર, કે તમને ઇકોનોમિક્સનો જે ડર જે છે ને નીકળી જશે, બરાબર. કારણ કે જે વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા છે મારી પાસેથી, એ લોકો લિટરલી એવું કહે કે સાહેબ જ્યારે એક્ઝામ દેતા ને ત્યારે તમે આપેલા ઉદાહરણ યાદ આવે છે, બરાબર. તો એ ડેફિનેટલી તમારી સાથે પણ થશે. ડન. ચલો તો મિત્રો બીજા કોઈને કઈ પ્રશ્ન નથી ને? તો અહીંયા હું લેક્ચરને એન્ડ કરું, બરાબર. આ મેં તમને બુક લિસ્ટ પણ સમજાવી દીધી, બરાબર. તો હવે તમારા કઈ પ્રશ્ન ના હોય તો અહીંયા લેક્ચરને આપણે એન્ડ કરીએ અને ફરીથી પછી આપણે ઇકોનોમિક્સને આખું કમ્પ્લીટ ભણવાની શરૂઆત કરશું. ડન છે? ચલો ઓકે. મિત્રો તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો, અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય તો વિશ્વમ પરિવાર હંમેશા તમારી સાથે ઉભો છે. ગમે ત્યારે કોલ કરજો, ગમે ત્યારે મેસેજ કરજો, બરાબર. મેસેજમાં બની શકે વાર લાગે પણ કોલમાં તરત અમે જવાબ આપી દઈશું, ટેન્શન ના લેતા. બટ આ વખતે તમે અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એટલું ગેરંટી સાથે કહીએ છીએ કે તમે બીજા 10 લોકોને કહેશો કે અમે હારામાં હારું કામ કર્યું કે વિશ્વમ સાથે જોડાણ. રાઈટ. ચલો ઇવનિંગના લેક્ચરનો ટાઈમ 6 વાગ્યાનો રહેશે મિત્રો, બરાબર. ડન. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.